તો અમારી જેવા તો અટવાઈ જાય જો આમ તેમ થયું હોય થોડાક દિવસ. એના માટે બાપુ મહેનત કરવી પડે, અથાગ મહેનત કરશો ને. હા સાહેબ વાહ, બતાવી દો તો એકવાર સાઈન થાય. તમારા મોઢે બાંધેલું હેલ્મેટમાં ગણાય. નાની નાની વસ્તુ લેવાની. ચલો ફાઇનલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. કે દિવસની વાત થતી હતી ને, મોર્નિંગ થતી નથી વ્લોગમાં. મોર્નિંગ આજે થઈ ગઈ મોર્નિંગ. લાસ્ટ વ્લોગમાં તમે જોયું એમ સાવરકુંડલાથી નીકળી અને સુરત પહોંચી ગયા. પણ બધાનું કહેવું એવું હતું કે ફ્રેન્ડ્સના ફાર્મ હાઉસ ઉપર રહીએ, ઘરે નથી જવું, એટલે પછી રોકાઈ ગયા અને અર્લી મોર્નિંગ જાગી ગયા. અને હવે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જઈશું સુરત સિટીની અંદર, બરાબર. અને આ ફાર્મ સરસ ફાર્મ હાઉસ બનાવ્યું છે. સુરતના ફાર્મ હાઉસમાં અમારે દેશી ભીંડાના શોખીન માણસો છે, પછી ચોળી છે, પાપડી છે, તુવેર છે, અહીંયા તે છે બધું ખાવાની વસ્તુમાં. અને આપણે દર વખતની જેમ જો સામે પપીતા ઝૂમ કરું, યસ પપીતા પણ છે. એ તો ઓલા જેવું છે, શેના જેવું, તો હું જ્યાં જ્યાં જાઉં ત્યાં પપીતા તો હોય જ, એમ એના જેવું છે. એટલે બસ હવે થોડીક ક્ષણોમાં બ્રેકફાસ્ટ થઈ ગયો છે. અહીંયા જે સાર સંભાળ રાખે છે ભાઈ સવારમાં સરસ મજાના ખમણ લઈ આવ્યા હતા, ખમણ. અને બ્રેકફાસ્ટ ખમણ આરોગી લીધા છે. અને હવે થોડું ઘણું સમૂહ નમું અંદર થાય પછી અમે જઈએ. બધા તૈયાર પણ થઈ ગયા છે. સરસ મજાનો સ્વિમિંગ પુલ છે, પણ આ વખતે સ્વિમિંગ પુલને લાભ નહીં મળે કેમ કે વી હેવ નોટ મચ ટાઈમ. એ શું છે, ફોટા પાડવા માટેનો પોઈન્ટ બનાવ્યો હશે આમ અલગ અલગ કલરનો, કે રેન ડાન્સ કરતા હશે. એ શેના માટે હોય કોઈને ખબર હોય તો કહેજો, કેમ કે એવું જ છે અહીંયા સ્વિમિંગ પુલની બાજુમાં એવું કે ફોટોગ્રાફી ને કાં રેન ડાન્સ બેમાંથી એક હશે. અહીંથી શાવર આમ થતો હોય ને, હા એવું જોઈ શકે. એના માટે બાપુ મહેનત કરવી પડે, અથાગ મહેનત કરશો ને. અમે કરીએ છીએ ભાઈ, તો જ એ વધી જાય છે હાલે. શોક્સ ને શૂઝ પહેરવામાં નિરાત રહેશે, વધી જાય. પણ આપણે પાક્કો ખોરાક લઈએ કે નહીં ભાઈ, દેશી ઘટાડવું પડશે. એમાં ઘટાડવા માટે મહેનત હોય. તમે ખેતી કામ કરો તોય જો એટલું થતું હોય તો અમારી જેવા તો અટવાઈ જાય. જો આમ તેમ થયું હોય થોડાક દિવસ અને અટવાઈ જાય તો અમારે બંધ થાય ને વોકિંગ બાપુ, એટલે તરત જ દેખાવા માંડે શરીર ઉપર, તરત બધું ચરબી જામમાં માંડી હોય એમ. આ એક ઝાડ મસ્ત છે. જો આ અમારે છે ને નીતિનભાઈ છે, જેણે અમારી ખૂબ સેવા કરી છે. કાલ રાતથી અત્યાર સુધી હજી એની મહેનત ચાલુ જ છે. નીતિનભાઈ સાંજે મેળા પાછા. એ હા લોક ખોલો તો નીતિનભાઈ, સારું છું યાદ કર્યું. માવો સ્વીટ બનાવવા માટેનો માવો સાવરકુંડલાથી આવ્યો હતો ને, એ ભૂલાઈ ગયો, અંદર પીડ્યો છે. ફ્રીજમાં એક જબલું હોય છે, નીતિનભાઈ આપો તો. હા એ થેલી જેવું છે ને. બીજે ક્યાંક આપવાનો છે, એટલે પહેલાં સૌ પ્રથમ છે ને ગાડીમાં વધારાના જે સામાન છે ને એ જે તે જગ્યાએ પહોંચાડી દઈએ, પછી આપણું આગળનું આયોજન વધારીએ. અને બાપુ તું બોલ. બાપુ કે કેમેરો કેમ બંધ છે એમ? હવે તમે કહી દો કે કામરેજ થી અમે નીકળી ગયા છીએ, કાપોદરા 4 રસ્તા ઉપર જઈએ છીએ. લસકાણા પહોંચ્યા, લસકાણા 4 રસ્તા પહોંચીને હવે ક્રોસ કરી ગયા છીએ. એકચ્યુઅલી એમાં એવું છે, પાછળ જો હવે 1 કે 2 થેલી જ રહી છે. 1-2 થેલી રસ્તામાં નિખિલભાઈ ને ત્યાં ભૂલાઈ ગયું. નિખિલમાં પાછું શરૂ કરવાની જરૂર હતી પણ ત્યાં યાદ ન આવ્યું.
એટલે એ બધા પાર્સલ ઉતારી લઈએ ને દેખાડજો તમે. પછી હા સાંજે 100% એ અલગથી એક વ્લોગ કરશું સાંજે ડિનર પાર્ટીનો અમારે, અને પછી જશું ઘરે. પણ આ બધું પતે પછી, અને અમે ટ્રાફિકની દુનિયામાં તો આવી ગયા છીએ. हेलो आशा जी, क्या खोए कैसन हो? मजे में क्या खोए गए આવ્યા છો ક્યારના ને ક્યારે દેખાવ ક્યાં આવ્યા છીએ, ક્યારના ને ક્યારે દેખાય છે ને એવી ક્યાં વાત જ હતી. અમે ચોખવટ તો પડી હતી કે અમે ચોખવટ કોમ પણ ઉચેલો તો તે હું નથી. કેટલું ઘરે તમારું તૈયારી કરીને આવી છું બધી ખબર છે? કેટલી ચાની બધી વસ્તુ મૂકીને આવી, નાવાનું મેં કીધું બાકી હશે તો રૂમાલ બુમાલ બાથરૂમમાં બધું મેડમે છે ને એક સાથે મને એક બેગમાં ભરી દીધું હતું, કેમ કે એને અંદાજ હોય કે આના કઈ નેઠા ન હોય, એટલે એને બેગમાં તૈયારી જ કરી દીધી હતી. ઘરે જાય છો કે हम आ गए हैं आशा जी के यहाँ. नहीं, घरे थोड़ी વાર પછી જાય છો. લંચ મેં બનાવ્યું નથી સાહેબ કે ઘરે જાશું જે જે રીતે યોગ્ય લાગે એ રીતે. ફાઇન જો ટ્રિપલ એક્સેલના કપડાં જોઈશ ભાઈ. આ તો કંઈક ખરાબ વાતો કરે આપણી. હું એમ કહું છું કે ટ્રિપલ એક્સેલ ના કપડાં જોશે એમ. બે ભાઈને ઊભા રાખે ને તો એકના એક્સેલ નહીં અને એકના ટ્રિપલ એક્સેલ એમ. અમારે બેને આમ ચેન્જ થઈ ગયું. પહેલા સાહેબ આમ હતા, હવે હું આમ છું. બહુ એની વાતો ન કરાય, એમાંથી વધારે આવી જાય. यस, फाइनली पहुंच गए हैं घर पे. ए स्वामीनारायण भगवान. સોનું રૂપું હીરા જડિત જે કંઈ પણ હોય એ બધું ફીકું લાગે જ્યારે ઘર આવે. સારું એવું સેટ થઈ ગયું. હું આવું કંઈ વિચાર્યું નહોતું. સરસ, હું જોઉં છું બધું વ્યવસ્થિત છે ને. આમ સાહેબે કંઈ આમ તેમ ભાંગું તોડ્યું કંઈ નથી ને, તો એ રિપેર કરાવી દઈ. જોકે હું જાણે અહીંયા દિવાળી સુધી રોકાવાનો એમ, પણ બધું બરાબર જ છે. અને હજી વાગ્યા છે 12 અને એ લોકો આવશે 12:30 થી 1ની વચ્ચે. ત્યાં સુધી થોડુંક એડિટિંગનું કામ છે એ આપણે સાથે સાથે પૂરું કરતા જઈએ, એટલે લોડ વધી ના જાય. બરાબર, અને પછી પાછા મળીએ. कोई नहीं, ये आ गए हैं हमारे बड़े भैया आ गए हैं. मेरे फोन कॉल चालू था, मैडम के साथ કંઈ કામ તે માલે છે હમણાં 8મો 9મો 10મો ને એવું બધી. મેં કીધું કંઈક સેલરીમાં કંઈક ઉધારો થતો હોય તો સાહેબને એ તો સમજી શકે, એને ખબર હોય કે 5 મિનિટ આમ તે. શું છે બડે ભૈયા? બસ મજા. જો બડે ભૈયા અમારે છે ને પહેલાં બહાર જવાનું નક્કી થતું હતું, પણ પછી પાર્સલ જ મગાવી લીધું છે. અમે બધા સાથે જમીએ. બહાર જવામાં એવું થતું હતું લેટ થઈ જાય, થોડુંક લેટ મીન્સ કે 3 વાગી જાય. અહીંથી જઈએ ને જમીએ પછી પાછા આવીએ. એટલે મેં કીધું ઘરની મજા લઈએ નિરાતે એમ. પછી જઈએ શોપિંગ કરવા. પણ એ પહેલાં હવે સૌથી પહેલાં આપણે લંચ ઉપાડી લઈએ. ભાભી દહીં હોય તો લેતા આવજો. દહીં ખાएंगे हम आज. વિશ્રુતાએ બેગ પેક કરી નાખી. કાલે ઓલું મેં ઇલાસ્ટિક વાળું કહેવાય, કેવું કહેવાય, કાલ મેં એ પેન્ટ પહેર્યું હતું, એમાં જ કંઈ બેલ્ટ પહેરવાનું ન હોય એટલે બેલ્ટ ભૂલી ગયો હતો. પછી આજે આ પેન્ટ પહેર્યું છે. આમાં હવે ઢીલું પડે છે પેન્ટ. એમ હું કાંઈ એટલો બધો જાડો નથી ભાભી, બોલે કે વધતું જાય ને આમને તેમને, તો થોડું આ ઢીલું પડે. ફિટ થવું જોઈએ, ફિટ થવું. આજે મેં ક્લિનિકમાં શું વાત કરી કે તમારા ભાઈને એક્સેલ કે લાર્જ માં આવી રીતે આપણે ટ્રિપલ એક્સેલ એ પગ્યા છે. ના ભાઈ ના, 34 છે અમારે વેસ્ટ, વધારે નથી. 34. સાહેબ તમારે કેટલી? સાકરને 36 ને તમારી 34. મારે જોઈ લ્યો, આજે આમાં અંદર કપડા પડ્યા એમાંય જોઈ લ્યો 34 જ છે. इससे थोड़ी हम ज्यादा बढ़ गए हैं. चलो भोजन लेते हैं. भोजन પછી ભજन करिए. वही होता है सभी जगह, ऐसा ही होता है. 2 दिन का काम कह बोल के 15 दिन महीना तक का काम निकालते हैं, इसलिए आवाज़ें आती रहती है. हमने लंच कर लिया है और मैं और भाभी माँ जा रहे हैं हमरी शॉपिंग करने के लिए, और बड़े भैया जा रहे हैं उसके
दिमागी हालात जिसके ठीक नहीं होते उसको ठीक करने के लिए चलो जाना है ना યસ चलो चलते हैं सीधे પપ્પાના મેટ્રેસ લેવા ગયા ને તો ત્યારે કે મારે અત્યારે નથી લેવો બરાબર છે પછી કાલે પરમ દિવસે ત્યાંથી નીકળ્યા ને તો કે નથી લેવો આજે એ જ દુકાને પાર્શ્વના મોજા લેવા જઈએ છે તો કે મારા એકાઉન્ટમાં પડ્યા છે આપી દે વાહ સાહેબ વાહ બતાવી દો તો એકવાર સાઈન સાહેબ ત્યાં આ લોકોને વાતું કરવી નહીં જો આપણે આવી ગયા છો જબલા ને જબલા ભરાઈ ગયા છે સાહેબે ભરી દીધા થોડાક મેડમે ભરી દીધા યસ એટલે આપણું થઈ ગયું હવે કામકાજ બધું પૂરું ઓલામાં ટીંગાડી દઉં આમાં આમાંથી લહેરી ન થાય સરકી ન જાય ધ્યાન રાખજો સાહેબ સરકી ના જાય એવું લાગે ગાંઠ મારતું ચલો જો મારી શોપિંગ કેવી સરસ મજાની છે 2 વાગે આવ્યા હતા ને 3:15 થયા છે અને શોપિંગ થઈ ગઈ છે મારી પૂરી 1.25 કલાકમાં 1 વર્ષની શોપિંગ પૂરી કરવાવાળો એકમાત્ર હું વ્યક્તિ તમારા મોઢે બાંધેલું હેલ્મેટમાં ગણાય ને લેડીઝ લોકો આવું બધું બાંધી લે ને હેલ્મેટમાં ગણાય છે હેલ્મેટમાં ગણાતો તો કેવું સારું હું તો રાત્રે હેલ્મેટ પહેરું એમ Think about what comes after or what came before. You just got to bend your knees. હા ડીમાર્ટમાંથી શું છે હવે તો એ કઈ રીતે એમ તું એમ કે નાની નાની વસ્તુથી મારે કઈ રીતે લાવવાની એમ નાની નાનીમાં એમ નાની નાની જ્યાં જે દેખાય લઈ લઉં ને તો હું અત્યારે જાવ જ છું તે કાંઈ મોકલું નહીં મને નાની નાની વસ્તુ લેવાની છે નાની નાની એટલે નાની નાની જે દેખાય ને એ બધી ઈ તો બધી જ ગાડીમાં અમે જો ઘરે આવી ગયા હતા મેડમજી હજી અમને જો પાછા મોકલે છે કે હજી ડીમાર્ટમાં જવાનું બાકી છે ને મારું વોલેટ થઈ ગયું છે ખાલી તો હું જાઉં છું હવે મેડમ વોલેટમાં ઘણા હોય કે બધા હજી દિવાળી બાકી છે મેઇન તહેવાર બાકી છે હજી બચ્ચા પાર્ટીના ફટાકડા હાલ ત્યાંથી હું ફોન કરું તને હજી ફટાકડા ન એટલા ન થઈ જાય નાની નાની વસ્તુ તો એ કેમ ક્યાંથી નથી કરવું પડે મગ ચોખાથી ચોકલેટ આવે છે ચોકલેટ નાની નાની વસ્તુઓ હમણાં હું તમને બતાવું હો બધાને મેડમની નાની નાની વસ્તુઓ કઈ કઈ છે નહીં સૌથી મોટી મોટી હતી નાની નાની બડાટી અત્યારે ફૂલ ટ્રાફિક હતું ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હાલવાની પણ જગ્યા ના હતી એટલા ટ્રાફિકમાં પછી મેં કીધું હવે કીધું છે તો લઈને જ આવું કપડામાં એવું થયું આ વખતે ફટાફટ 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 એટલે તમને બતાવવાનો સમય ન રહ્યો પણ એ જ્યારે હું પહેરી લઈશ ત્યારે તો તમારે જોવાનું જ હોય એટલે આ વખતે એવું રાખીએ કેમ કે કોઈની પ્રાઇવેસી ભંગ થાય એ મને ના મેળ પડે યસ वापिस से आ गए हैं अपने राजहंस टावर में हमारे मेट्रो નું સ્ટેશન છે ને પીછે है वो मेट्रो का स्टेशन પછી અમે અહીંથી જ મેટ્રોમાં બેસી જશું જ્યાં પણ જવું હોય ને ત્યાં પછી મેટ્રો જ આવી જરૂરી છે અઠવા લાઈન સુધી છે ઠીક એક જ રૂટ છે કે આમ અલગ અલગ પછી બે રૂટ છે ટેક્સટાઇલ માર્કેટ સુધી છે પેલું બુર્જ ખલીફા ડાયમંડ સુધી છે દૂર ડાયમંડ સુધી ઓકે તો આપણે એ સાઈડ જવાનું જ હોય એટલે એ ટ્રાફિકમાં સમસ્યામાં નહીં પડવાનું સીધું જતું જ રહેવાનું થોડું ઉપર છે થોડું અંડરગ્રાઉન્ડ છે જો નાની નાની વસ્તુ જોઈ લો આ નાની નાની આ સૌથી મોટી નાની નાની આ નાની વસ્તુ છે પછી કઈ જાવું છે અડધા પોણા હાથ જેટલી જાવું છે चलो त्यारे बुलावा आ गया है फ्रेंड्स का भांजे का सबका कॉल आ गया है वो लोग आगे स्केचर्स में शूज़ देख रहे हैं और हमारी शॉपिंग हो गई है तो हम निकल रहे हैं अभी बाहर उसको लेने जा रहे हैं देखिए 1 2 3 4 5 6 7 8 9 हम ये एक बैग लेके आए थे और 7 बैग लेके जा रहे हैं अभी
સાવરકુંડલા તો નહીં, પણ અમે જઈએ છીએ એક અપકમિંગ ડિટેલ આપતો જાઉં ચાલુમાં. પહેલાં તો આ કેમેરો બંધ કરવો પડશે, ત્યારે આ બધું એક સાથે આવશે, કેમ કે સાહેબ અને મેડમ બે જતા રહ્યા છે પોતપોતાના ક્લિનિક પર. अभी बंदा है घर पे अकेला, तो ये सब लेके जाते हैं नीचे. જો તો પાછા ક્યાં આવી ગયા છું? ગાડી આ સુરતમાં છે ને સાંજ પડે ટ્રાફિક ટ્રાફિકથી કંટાળીને આ શરૂ ન કરાય એમ, કેમેરો ન શરૂ થાય. ભાગી જાય. હા, અને અમે આવી ગયા છીએ પાછા ફાર્મ હાઉસ ઉપર. અને બસ કાંઈ છે નહીં, આજે અમુક મિત્રો પોતપોતાની રીતે કામમાં વ્યસ્ત છે, એટલે બસ જમવાનું આવે એટલે જમીને આજે તો સૂઈ જવાની ગણતરી પૂરેપૂરી છે. બહુ લાંબો સમય પણ પસાર નથી કરવો, કેમ કે કાલે લેટ સુધી જાગતા હતા અને સવારે વહેલા જાગી ગયા હતા, અને અત્યારે ઓલરેડી આંખોમાં ઊંઘ ભરાઈ ગઈ છે, એટલે બહુ લાંબો સમય નહીં પસાર કરીએ, સૂઈ જશો. અને કાલે તો મે બી ઓન ધ વે ટુ સાવરકુંડલા. હજી પાક્કી ખબર નથી, કદાચ રોકાવાનું પણ થઈ જાય, પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી. એ જેમ અપડેટ આવતું જશે એમ કહેતો જઈશ, કેમ કે બધાની સાથે નીકળ્યા હોય ત્યારે બધા પોતપોતાની રીતે અલગથી વિચારતા હોય ને પોતપોતાની રીતે કામ લઈને નીકળેલા હોય, એટલા માટે. અને તમારા જોવો બોલે સરસ મજાના તમારા ઘરે ગઈ હતી ને તો ચકાચક થઈ ગઈ. સવારે થોડીક મેલી લાગતી હતી ને, અમારે ત્યાં નીચે ભાઈ જે બેસે ને એ સરસ મજાની ચકાચક કરી દીધી. બપોરે પહોંચ્યો હતો ને, તેમ છતાં એ સરખી હોવી જોઈએ, ધૂળ ધમાસ ન હોવી જોઈએ, તો જ મજા આવે. થોડીક કંઈક આમ રૂપાળી લાગવી જોઈએ, અને જે અત્યારે રૂપાળી લાગે છે.